કેમ છો વિદ્યાર્થી મિત્રો? ગણિત 1.3માં 5 જ દાખલા છે, માત્ર 1.3ની અંદર. આજે 5 દાખલા છે, એમાંથી મેં 3 દાખલા એક સરખા અલગ કર્યા છે અને 2 દાખલા એક સરખા મેં અલગ કર્યા છે. અહીંયા વિડીયો લાંબો ના થાય, દાખલા સહેલા છે એટલે આગળના ભાગના વિડીયો કરતાં આપણે જલ્દી શીખી શકીએ અને લગભગ એક જ વિડીયોમાં બધું પૂરું કરી શકીએ. એના માટે મેં એક દાખલો બેઠો લખી દીધો છે, જેના હું તમને બધા જ પોઈન્ટ સમજાવી આપું છું, ગણતરી શું છે. અને એક્ઝેક્ટ આ જ દાખલો, બીજો દાખલો છે, એ આ જ રીતે આ જ સ્ટેપથી ગણવો છે આપણે, એને આપણે હમણાં ગણીશું. એટલે એક દાખલો હું ગણાવીશ, એક દાખલો ગણવાનો તૈયાર છે, એ તમે જોઈ લેશો તો તમને આરામથી બંને દાખલા આવડી જશે. પ્રશ્ન એવો છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 એ અસમયી સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ આપણને ખબર છે કે અસમયી સંખ્યા છે, પણ આપણે સાબિત કરવું છે કે એ અસમય છે એવું સાબિત કરો. હવે માનો કે અસમય છે, કોઈ પણ સંખ્યા હોય એ બે જ પ્રકારની હોય, કાં તો એ સંખ્યા સમય હોય, કાં તો એ સંખ્યા અસમય હોય. આપણે અસમય સાબિત કરવું છે તો એનો મતલબ કે એ સમય છે કે નહીં એવું આપણને ખબર નથી. તો આપણે ધારણા કરીએ કે ધારો કે એ સંખ્યા, જો આપણે અસમય સાબિત કરવી છે તો ધારણા કરીએ કે એ સંખ્યા સમય છે. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે ધારો કે વર્ગમૂળ 5 જે છે એ સમયી સંખ્યા છે. હવે જો કોઈ પણ સમયી સંખ્યા હોય તો એને તમે એ છેદમાં બી પૂર્ણાંકમાં, મતલબ પી છેદમાં ક્યુ સ્વરૂપ જે તમે નાના ધોરણમાં શીખ્યા હોય, પી છેદમાં ક્યુ સ્વરૂપ મતલબ કે કોઈ પણ સમય સંખ્યા હોય એને અંશ અને છેદના સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો. તો આપણે અહીંયા વર્ગમૂળ 5ને સમય સંખ્યા ધારી લો, સાબિત કરવી છે અસમય સંખ્યા. જે સાબિત કરવું હોય એના કરતાં ઉલટી ધારણા કરવાની. સમય સાબિત કરવી હોય તો અસમય ધારીશું આપણે. તો અહીંયા આપણે સમય ધારીએ છીએ. આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી એવા મળે. માનો કે જો એ સમય સંખ્યા છે તો પછી આપણને પરસ્પર અવિભાજ્ય, ધ્યાન આપજો, પરસ્પર અવિભાજ્ય આ શબ્દ લખવો જરૂરી છે કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી કોઈ એવા મળે કે જેના કારણે વર્ગમૂળ 5 = a છેદમાં બી થાય. એટલે વર્ગમૂળ 5નો કોઈને કોઈ જવાબ આવશે. જો છેદમાં કંઈ ના હોય તો છેદમાં આપણે એક તો લખી જ શકીએ છીએ, એટલે એનો કંઈક જવાબ આપણને મળશે. તો એ છેદમાં બી મળે. હવે આપણે જો બંને બાજુ વર્ગ કરીએ તો જે વર્ગમૂળનો પ્રશ્ન છે એ નીકળી જાય. તમે ધોરણ 10માં આના પછી પણ 1-2 પ્રકરણ એવા આવવાના છે જેમાં આપણને આ જરૂર પડવાનો છે નિયમ કે જ્યારે કોઈપણ સંખ્યાનો વર્ગ કરો, 5નો વર્ગ 25 થાય, 2નો વર્ગ 4 થાય, આ આપણને ખબર છે. જ્યારે કોઈ સંખ્યા વર્ગમૂળમાં હોય અને વર્ગમૂળનો વર્ગ કરો તો એનો જવાબ એ સંખ્યા પોતે જ થાય. એટલે વર્ગમૂળ 5નો વર્ગ 5 થશે. આગળના પછીના ભાગોની અંદર હું તમને એની ગણતરી સાથે સમજાવી દેવાનો છું. હાલ પૂરતો આપણે સમય બચાવીએ છીએ. તો વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5 થશે. અને અહીંયા એ જ છે વર્ગ કરતા, તો હા બરાબર આપણે બંને બાજુ વર્ગ કરવો છે એટલે કે વર્ગમૂળ 5નો વર્ગ, તો અહીંયા આપણે એ છેદમાં બી આનો પર વર્ગ કરવો પડશે. તો વર્ગમૂળ 5નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ ઉડી જાય, આ યાદ રાખશો તોય ચાલશે. એટલે વર્ગમૂળ 5નો વર્ગ ખાલી 5, એ અને બીનો વર્ગ તો એનો વર્ગ અને છેદમાં બીનો વર્ગ, બંને બાજુ આપણે વર્ગ કરી દીધો. હવે શું, ફરીથી હું સ્ટેપને રિપીટ કરું છું કે માનો કે વર્ગમૂળ 5 આપણે અસમય સાબિત કરવી છે તો એના માટે ધારણા કરી લો કે એ સમય સંખ્યા છે. હવે જો એ સમય સંખ્યા હોય તો બે પરસ્પર અવિભાજ્ય એવા પૂર્ણાંકો મળે એ અને બી, જેના કારણે વર્ગમૂળ 5નો જવાબ આપણને એ છેદમાં બી મળે. પછી બંને બાજુ વર્ગ કરી દો, આનો વર્ગ અને આનો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ એટલે ખાલી 5, એ છેદમાં બીનો વર્ગ એટલે એનો વર્ગ અને બીનો વર્ગ, કૌંસ છોડો તો બંનેનો વર્ગ થઈ જાય. હવે ક્રોસ ગુણાકાર કરો, આ b² ને આમ લઈ જાઓ. જો નથી આવડતું એમના માટે હું લખીને સમજાવું છું. આને તમે ઉપર લઈ જાઓ તો 5 સાથે ગુણાકાર થઈ જાય એટલે 5b², તો એ ઉપર અહીંયા વધશે ખાલી એકલો જ. એટલે આ જે સ્ટેપ છે એ 5 = a² છેદમાં b. આને કેવી રીતે કર્યું છે? આને ઉપર મોકલી દીધા એટલે વધે શું, 5b² અહીંયા થાય, આ ઉપર જતા રહેશે તો ખાલી a² વધે ને, એટલે a² = 5b². આગળ પાછળ લખેલું છે, બરાબર. તો આ સ્ટેપ સુધી આપણે પહોંચી ગયા. હવે શું, નેક્સ્ટ ગણતરી આપણે સમજીએ. એના પછીની a² = 5b² આપણને મળ્યું છે. તો એનો અર્થ એ થયો કે આ જે a² છે એના અવયવો જે આ બે ગુણાકારના સ્વરૂપમાં છે, તો 5 અને b² એ આના અવયવ કહેવાય. તો મતલબ કે 5 જે છે, આ 5 એ a² નો અવયવ થયો. પણ 5 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે 5 એ એનો વર્ગ છે, મતલબ એનો અવયવ થયો. તો મતલબ કે 5 એ અવિભાજ્ય સંખ્યા છે. તો 1.3 આ જ પ્રકરણમાં પ્રમેય 1.3 છે એ મુજબ કે જો 5 એ a² નો અવયવ હોય તો પછી 5 એ એનો પણ અવયવ થાય, એટલે એનો પણ અવયવ 5 થશે. હવે અહીંયાથી બીજી ધારણા ચાલુ થશે. અહીંયા સ્ટેપ પછીના માનો કે a બરાબર આજે 5 છે એની સાથે c કોઈ પૂર્ણાંક ધારી લો.
તો a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, અને પછી આનો વર્ગ કરો તો a નો વર્ગ a સ્ક્વેર, 5c નો વર્ગ 5 નો વર્ગ 25, c નો વર્ગ c સ્ક્વેર. હવે તમે જુઓ આપણે લખ્યું છે a બરાબર 5b સ્ક્વેર, અહીંયા આપણને મળ્યું a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, અહીંયા આપણને મળ્યું a સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. આપણને a સ્ક્વેરની કિંમત છે, આપણને a સ્ક્વેરની કિંમત છે. જો બંને કિંમત a સ્ક્વેરની હોય તો બંને કિંમત સરખી જ હોય, તો મતલબ કે 5b સ્ક્વેર અને 25c સ્ક્વેર સરખા થાય. જુઓ 5b સ્ક્વેર અને 25c સ્ક્વેર, અહીંયા કર્યું છે શું મેં, તો આજે a સ્ક્વેર છે એ a સ્ક્વેરના બદલે 5b સ્ક્વેર, આની કિંમત નીચે મૂકી દીધી, a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મૂકી દીધા. તો જો લખ્યું છે a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર મૂકતા, ત્યાર પછી બંને બાજુથી 5 કોમન કરી નાખો. જો 5 કોમન કરો તો 5 એકા 5 અને પાછું 25, આવું થાય. એટલે અહીંયા વધે એક તો લખાતો નથી આપણે, તો હજી 5 કોમન નીકળ્યા છે, એટલે અહીંયા વધશે ખાલી b સ્ક્વેર, અહીંયા વધશે 5c સ્ક્વેર. તો જો આના જેવું સ્ટેપ થયું, a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. 5 સામાન્ય લેતાનો અર્થ થાય કે આપણે 5 કોમન કાઢેલા છે. ફરીથી આ જે વાક્યો હતા કે જો a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર હોય તો 5a સ્ક્વેરનો અવયવ છે, અને 5a સ્ક્વેરનો અવયવ હોય તો 5a નો પણ અવયવ થાય. એમ અહીંયા જુઓ b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર છે, મતલબ કે b સ્ક્વેરનો અવયવ 5 થાય. જો b સ્ક્વેરનો અવયવ 5 થાય તો પ્રમેય નંબર 1.3 મુજબ b નો પણ અવયવ 5 થાય. એટલે આટલું વાક્ય તો તમે આરામથી લખી શકશો, બિલકુલ અહીંયા રિપીટ કરેલું છે. હવે આના પછીના સ્ટેપને સમજો. 5 એ a અને b બંનેનો અવયવ થયો, કારણ કે અહીંયા આપણે લખ્યું છે કે 5a નો અવયવ છે, અહીંયા લખ્યું છે 5 એ b નો અવયવ છે, તો મતલબ 5 તો a અને b બંનેનો કોમન અવયવ થયો. તો 5 એ a અને b નો સામાન્ય અવયવ છે. પરંતુ a અને b કેવા આપણે ધાર્યા છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ધારેલા છે. જો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો આપણી ધારણા તો ખોટી પડે, કારણ કે આપણે ધારણા કરી છે કે વર્ગમૂળ 5 તો સમય સંખ્યા છે અને આ અવિભાજ્ય છે. તો એવું કહી શકાય કે આપણી ધારણા જે છે કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે એ ખોટી છે, અને સાબિત થઈ જાય છે કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. હવે આ દાખલાને ફરી શીખવા માટે આપણે એક બીજો દાખલો ગણીશું, જેવો દાખલો અહીં બોર્ડ પર લખું છું, અને સાથે સાથે આ જ સ્ટેપ ફોલો કરતા જઈશું. એટલે તમને આ જે દાખલો હમણાં સમજ્યા છો એનું જે કન્ફ્યુઝન હશે એ તરત જ દૂર થઈ જશે. બિલકુલ સેમ આપણે સ્ટેપ લઈશું. જુઓ 1/√2 એ સમય સંખ્યા જેવું આપણે સાબિત કરવું છે, એમ સાબિત કરો. ધારો કે લખ્યું તો આપણે પહેલાં અહીંયા પણ લખીએ કે ધારો કે આ 1/√2 આપણે અસમય સાબિત કરવી છે, તો આપણે સાબિત કરીએ એના માટે ધારણા કરીએ કે સમય સંખ્યા છે. અસમય કીધું હોય તો સમય સંખ્યા ધારી લેવાની. હવે માનો કે જો આ સમય સંખ્યા છે તો આપણને a અને b બે પૂર્ણાંકો મળે, અવિભાજ્ય પૂર્ણાંકો. તો આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી શું થશે? 1/√2 બરાબર a/b થાય. મેં નવી લીટીમાં લખ્યું છે, ઉપર સળંગ પણ લખો તો કોઈ ફરક નથી પડતો. જો આ અસમય સંખ્યા જેવું સાબિત કરવું છે તો ભાઈ ધારી લો કે આ સમય સંખ્યા છે, અસમયની પણ સમય સંખ્યા છે. પછી પરસ્પર અવિભાજ્ય બે પૂર્ણાંકો a અને b એવા મળે જેના કારણે આનો જવાબ કોઈને કોઈ આપણને પૂર્ણાંક સ્વરૂપે મળે. હવે બંને બાજુ વર્ગ કરતા અહીંયા લખ્યું હતું, જો બંને બાજુ વર્ગ કરતા એમ જો અહીંયા બંને બાજુ વર્ગ કરશો તો 1 નો વર્ગ 1, √2 નો વર્ગ ખાલી 2 થઈ જશે. વર્ગમૂળનો વર્ગ કરો તો સંખ્યા પોતે આવે, આ યાદ રાખજો. બરાબર a નો વર્ગ અને b નો વર્ગ. હવે ક્રોસ ગુણાકાર કરી દો તો b સ્ક્વેર ગુણ્યા 1 એટલે b સ્ક્વેર થશે. અને આમ લઈ જઈશું આપણે, તો જુઓ આ 2 ને ઉપર લઈ જાઓ, b સ્ક્વેર આ બાજુ, તો b સ્ક્વેર છેદમાં 2 બરાબર a સ્ક્વેર. અહીંયા સુધી પહોંચ્યા તમે જુઓ a સ્ક્વેર = b સ્ક્વેર છેદમાં 2. અહીંયા આપણે ક્રોસ ગુણાકારનો નિયમ છે. જો આ ક્રોસ ગુણાકાર તો લગભગ તમને બધાને આવડશે જ. આ જે સ્ટેપ છે એને મેં અહીંયાથી હટાવી દીધું છે, અહીંયા ઉપર લખું છું, તમે વ્યવસ્થિત જોઈ શકો એને. ક્રોસ ગુણાકાર જો b સ્ક્વેરને આમ એક સાથે ગુણો તો b સ્ક્વેર ગુણ્યા 1 એટલે b સ્ક્વેર બરાબર 2 ને આ બાજુ ગુણો તો 2 ગુણ્યા a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર. જો આવું સ્ટેપ આપણને અહીંયા મળ્યું હતું, પણ અહીંયા આપણને a સ્ક્વેર વાળું સ્ટેપ મળ્યું. a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર. તો આપણે શું લખ્યું હતું કે 5 એ a સ્ક્વેરનો અવયવ છે. તો અહીંયા પણ તમે જો b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર. તો કહી શકાય ને સેમ આની જેમ કે આમ આ જે 2 છે 2 એ
બી સ્ક્વેરનો અવયવ છે. હવે જો આ 5 એ એ સ્ક્વેરનો અવયવ હતો પણ 5 અવિભાજ્ય છે, આ 2 પણ અવિભાજ્ય છે કારણ કે 2 કોઈના જ ઘડિયામાં આવતા નથી. એટલે પરંતુ કાં તો લખો અહીં, ચલો આના જેવા જ સ્ટેપ રાખો એટલે કોઈ ફરક ના પડે કે 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ શું કહી શકાય કે જો અવિભાજ્ય છે તો પ્રમેય 1.3 મુજબ 2 એ બી સ્ક્વેરનો અવયવ છે તો બીનો પણ અવયવ થાય, બીનો પણ અવયવ થાય. અહીંયા સુધી સેમ થયું. હવે આપણે ફરી ધારણા કરી હતી, ત્યારે આપણું આ સ્વરૂપ એ વાળું હતું તો આપણે એ બરાબર 5c એટલા માટે ધાર્યા હતા કે આપણને અહીંયા 5 મળ્યા હતા અને c કોઈ સંખ્યા ધારી હતી, એમ અહીંયા આપણને 2 મળ્યા છે જુઓ, અને b બરાબર મળ્યા છે તો આપણે b બરાબર અહીંયા 2c ધારીશું. હવે ધારો કે b બરાબર 2c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે, માનો કે c કોઈ પૂર્ણાંક છે અને પછી બંને બાજુ વર્ગ કરો તો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, બીનો વર્ગ b સ્ક્વેર, 2નો વર્ગ 4 અને આનો વર્ગ 4c સ્ક્વેર. ફરીથી આપણને સ્ટેપ લગભગ પહેલા સ્ટેપની સરખામણી છે, આપણે સરખાવી જોઈએ. અહીંયા આપણે સરખામણી કરી હતી, જુઓ તમે કે જ્યારે આપણને આ એક જવાબ મળ્યો અને જ્યારે બીજું સ્વરૂપ મળ્યું તો આપણે એમાં કિંમત મૂકી દીધી. ચલો અહીંયા પહેલાં કિંમત મૂકી દીધી. જો b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, પણ જો b સ્ક્વેર તો 2a સ્ક્વેર છે એટલે b સ્ક્વેરની કિંમત 2a સ્ક્વેર છે, તો આ b સ્ક્વેરને હટાવીને b સ્ક્વેર બરાબર આ મૂકી શકાય 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4c સ્ક્વેર. માત્ર b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ મૂક્યું છે તો અહીં કૌંસમાં લખી દઉં છું હું કે b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર મૂકતા હવે બંને બાજુ 2 કોમન નીકળશે. અહીંયા આપણે બંને બાજુએ 5 કોમન નીકળ્યા હતા, અહીંયા આપણે 5 વડે ભાગ્યા હતા, એમાં 2 કોમન કાઢી લો, અહીંયા વધશે a સ્ક્વેર, 2 દુ 4 એટલે અહીંયા 2 વધશે અને c સ્ક્વેર, 2 સામાન્ય લેતા કારણ કે કોમન શબ્દ ઇંગ્લિશ છે એટલે આપણે લખી ના શકીએ કે 2 કોમન કાઢતા, પણ આપણે બોલવામાં તો સમજવામાં ત્યારે આપણે 2 કોમન કાઢ્યા, 5 કોમન કાઢ્યા, પણ લખવું પડશે 2 સામાન્ય લેતા. હવે a સ્ક્વેરનો આ અવયવ છે 2, જુઓ તો 2 એ a સ્ક્વેરનો અવયવ છે, પરંતુ 2 અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ એનો પણ અવયવ થાય. ફરી સેમ વાક્ય લખ્યું, પ્રમેય 1.3 મુજબ આનો અવયવ છે તો આનો બી અવયવ છે. તમે ધ્યાનથી જો બંનેના અવયવ કોમન થઈ ગયા, અહીંયા પણ 2 એ બીનો અવયવ હતો, અહીંયા 2 એ એનો અવયવ છે તો 2નો અવયવ એ અને બી બંનેનો અવયવ થયો. આમ આ સ્ટેપ 2 એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે, અહીંયા 5 હતો અહીંયા 2 છે, તો આમ 2 એ અને બીનો સામાન્ય અવયવ છે. સામાન્ય અવયવ છે જો લખ્યું તો આપણે, પરંતુ અહીંયા શું હતું કે a અને b, પરંતુ a અને b પરસ્પર કેવી સંખ્યાઓ છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોવાથી આપણી ધારણા ખોટી છે. કઈ આપણી ધારણા? તો અવિભાજ્ય પૂર્ણાંકો આપણી અહીંયા ધારણા હતી વર્ગમૂળ 5, અહીંયા આપણી ધારણા છે 1/√2. આપણી ધારણા 1/√2 એ સમય સંખ્યા છે એવી ધારણા એ ખોટી છે. ટૂંકમાં લખો ને કે એ ખોટી છે, કારણ કે જેમ અહીંયા 5 એ a અને b બંનેનો સામાન્ય અવયવ હતો, એમ અહીંયા 2 એ a b બંનેનો સામાન્ય અવયવ છે, પણ a b તો બંને કેવી સંખ્યા છે? પરસ્પર અવિભાજ્ય. આપણે સ્ટાર્ટિંગમાં ધારણા જ કરી છે અવિભાજ્ય છે, તો પછી આપણે જે ધારણા કરે છે પેલી સંખ્યા સમય અવિભાજ્ય હોય તો અવિભાજ્ય જેના બી અવયવ હોય ને અવિભાજ્ય એ સંખ્યા હંમેશા સમય હોય. તો અહીંયા એ નિયમ લાગુ પડતો નથી, માટે સાબિત થઈ જાય છે. માટે સાબિત થાય છે કે 1/√2 એ
અસમયી સંખ્યા છે. થોડીક સ્પીડ કરવી પડે છે દાખલાઓ માટે. હજુ પણ મારે બીજા 3 દાખલા તમને સમજાવવાના છે જે આ દાખલાઓની સરખામણીએ થોડાક ઇઝી દાખલા છે. તો આપણે એ 3 દાખલાઓને પણ ચલો આના અલગ જ ભાગ કરી દઈએ. આપણે આ 2 દાખલા આ ભાગમાં રાખીએ છીએ અને આના પછી એક ભાગ આપીશ વિડીયોનો, તો જેના કારણે શું થશે કે આ તમે શાંતિથી ગણીને સમજી શકશો. આ 2 દાખલા અલગ છે અને પહેલા 3 દાખલા શબ્દો આના જેવા છે પણ એની ગણતરી આના કરતાં થોડીક અલગ છે, એટલે આપણે એને અલગ જ ભાગમાં મૂકી દઈએ.